અમારી હેડા તો વિરોધી તાન મુ તમે કેમ પેલા ના લીધા એ અમાર બે સંસ્થામાં આવતી તો ના મહેશભાઈ હું માર ગોમો થોડો કોમો રેડીદાર હોય છે અમને માર કોઈને કહેતું તમે જો હું આવું ગોમો પેલો પાવ આવી જાય અમાર પાસે ઘર પાસે પેલો માર છે માર વિરોધી પેલા ચા તો જબર તો મોઢું ફ્રેશ થઈ ગયું મસાલો નાખી બનાવ્યો તો તમે પણ પેલન કેમ ના લાયા ઈ તો અમાર સસ્તામાં બે આવતી હતી ને તો ત્યાં તો કે મુગા ભાવની છે તો એમ નથી લેવાની પણ એવું તો ના કરે બચારાને એમ તો કોક હાથમાં એવું મારે ના મારે દાબીન મારવાનું છે મહેશભાઈ હા રોટલા બટલા ખાઈને જો હવે ના હવે માર મોડું થાય છે હું ગામે જઉં હો આ રોટલા બધા ખાઈને જાવ તો પણ હવે મોડું થઈ ગયું તમારે હાલ જો હાલ લ્યા રે ઓમને ઓમ લડે છે માર સમાધાન કરાવવું પડશે હેડી જો શૈલેષ ભાઈ જોડી જાવ ઈ તો ભાઈ દેખા હવે પીતી પણ નિયમ તો કરતી માં જાન દોતા ને ખૂબ મોડું થઈ ગયું ચાલ ને હેડા આપણે તો અમે શાને ફોન આવ્યો બોલો કે આ ગામમાં જાવ પેલા સમાધાન કરવા કેને આ યુવરાજભાઈ કાયમી ઝઘડો હોય છે અલે એને કદી મળતું જ નહીં હેડો મોડું તો થઈ ગયું હેડો તમે અમારા ચાંદને ફોન આવ્યો પણ શું કરો મોડું થઈ ગયું હવે હું ચિંતા કરો હવે આગળ છે બે હાક લે આગેવાન ને આઈ જાય આટલા બધા આગેવાન લઈને એટલે યુવરાજભાઈ ચોઈ ગયા તા ચોઈ લે અતે જતો ઈ શું આરામ એ કરતા તા પૂંજો તો અને તમાર શું આખો દાડી બે ભાઈન ઝઘડો આખો દાડી રોહિતભાઈ ગતું કળજભાઈ કરતા જી ગયા રોહિતભાઈ કોમ જાય હવે એને બોલાવો અરે આ ગોમની પલટન જેમ ભેગી થી કોણ દાડે કોક નવું જ હોય મને તો મજા આવશે લડાવવાની તેમ આગેવાન બધા આટલે બેઠા એટલે આ બે ભાઈ લડના સમાધાન કરવા આયા આ કેમ લડ કરી તાન શી ખબર આખો દાડે લડ કરી તાન પછી રોહિતભાઈ જો ગયા રોહિતભાઈ ચોક ગામમાં ગયા યુવરાજભાઈ થી ઈવન વાત જોઈ આવી તાન હવે મુએ જોઈન છું બે હવે એક વાત કેવી મારે હેડો તો પેલી માં કાવો હમણે બધા બેઠા હા ઈરો બે ભાઈ લડાતો નહીં સડાવા નહીં કરતો મન તો એવું જ લાગે યાર તાનો મને એવું લાગે પા તો હમણે જોઈ પેલા રોહિતભાઈ આવી તા હું હતી શૈલેષભાઈ વાત તો કશું નહીં તો આઈ કહેતા હતા કે આગેવન ને કથમ બાબે મળેલા હે લાગે ના રી તો અમે આપણે યુવરાજભાઈ ફસાવી પોડા કોઈ અમે કહેતા નહીં પા કે રોહિતભાઈ ફોન કરો યાર આવી ફટાફટ આ રોહિતભાઈ આવશે બાપડા યુવરાજભાઈ ના ફસાવતા એ અમે નહીં ફસા મોડું થાય અમારે એટલે અમે ભાઈ હા કેરે હેડ્યા બોમ જાવ છો બોમ હાલ લઈ જાવ પેલા આગેવાનનો ફોન આવ્યો તીકન કોક મીટિંગ ભેગી કરી છે જાવ પડશે આ કજાક તમાર સમાધાન કરવાનું છે મને એવું જ લાગે મુએ ચાંદનો વિચાર કીધો તેમ આગેવાનનો ફોન આવ્યો હા તો હેડો જલ્દી નાખતો તીકન જ મહેશભાઈ હા આરે ભેગા માં જે ખાસે બધા થઈ ગયા લાગે છે સમાધાન નું થશે જય યુવરાજભાઈ આવી ગયા તમાર ને શું કો માતું કો હવે હું હતો આગેવાન ફોન કરી કેમ તમે બે આખો દાડે લડ કરો હું કરું પણ ઈયનો વા કોઈ તો એટલે મન કોલરથી કેમ લા પકડા તું રોહિતભાઈ તમે નાના છો ઈ મોટા થી રોહિતભાઈ તમને તો કોલરથી પકડી નીચે કરે આજ તમારી ગોમો ઇજ્જત હતી હાથ ટમાઈ ગાડી પર પેદા થી અલ્યા રોહિતભાઈ તમે મોટા ભાઈ મરાય કદી શી ખબર ભાઈ પણ હું કરું ઈજા મોટા ભાઈ હોય એટલા ખોટા સી ગયા મારી ખરા મોટા દીધા એટલે મારી ખરા ઈજા મારી સોડાવા બેન સડા કરો હવે તો હું કહેતો તો કે એને કીધું એ પણ તાય પેલા ને હમણે કઈ નાનું આને કીધું એમ તો કોઈ નહીં કીધું તમે લડાવ છો વાત ભાઈ હા તાય બોલતા ની બેહી રહેજો ચૂપચાપ હું બોલતો જ નહીં હો આગેવાન હું મોસો લેતા હોય આગેવાન બહુ બગડે હમણાં ઓને ઓળ કરવો પડે મોસે ના ભાઈ ને નારો કુક દે તમે કાચીને બોલતે ઈજા જેટલું બોલી બે હવે બે આજો ખાવા મોટા ભાઈ ની માફી માંગો પડે સમાધાન કરો પડે
તમે માફી માંગો પર યુવરાજભાઈ હું તો માફી માંગુ નીરા કાલે ઉઠીને ફેર પાછા માફી માંગો પર માફી માંગો પર પાછી યુવરાજ માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ હા હવે સમાધાન થઈ ગયું હવે કદી લડતા નહીં પા હવે હાથ મિલાઈ દો હાથ મિલાઈ દો હા હવે સમાધાન થાય હવે કદી લડતા નહીં આ કેવું સારું લાગ્યું બે ભાઈઓને રાખવા હા હવે લડતા નહીં નેડો હવે હવ ના ઘેર વિરોધ ના હોય કદી હેડો કદી વિરોધ જ કરે પણ હોય નહીં ભાઈ હા તમે સડાન બંધ કર સડાનું હવે કોણ મારી ભૂલ થઈ ગઈ હું પરિવારો ઝઘડા તો પણ હવે નહીં ઝઘડાવું મારી ભૂલ હા મને માફ કરી નાખો અને આવું રહેવાનું હા ખાઈ આવજો હવે અમે હોજે આવશે થઈ ગઈ હેડો રંજીતભાઈ ગોમ વાળા પેલા બે ભાઈઓને મિલાઈ દીધા પણ જો હજી બીજું કોક કરે જ નહીં આ ગોમ આ મારો બનાસકોઠો આ